Friends, we have a very interesting story from our Flamingo. The title is The Boy Who Broke the Bank. આપણા ફ્લેમિંગોમાંથી એક બહુ જ રસપ્રદ વાર્તા છે. ટાઇટલ છે ધ બોય હુ બ્રોક ધ બેંક. એક એવો છોકરો કે જેણે બેંકને બંધ કરી દીધી, બેંક બંધ પાડી દીધી. હવે બેંક કઈ રીતે બંધ પડે તો એની પણ એક પાછળ એવી ઘટના બનેલી છે. હવે કેટલીક વાર એવું બનતું હોય કે લોકોની વાતો, એનું તથ્ય, એની સચ્ચાઈ, એની પ્રમાણભૂતતા કેટલી છે એ જાણવું બહુ જરૂરી બનતું હોય છે. કેટલીક વાર એક વ્યક્તિ પાસેથી તમે વાત સાંભળી હોય તો એ વાતનું તથ્ય બિલકુલ કંઈક અલગ હોય અને કહેવામાં કંઈક જુદું આવતું હોય, લોકોની સમજણ કંઈક જુદા પ્રકારની હોય. જે વ્યક્તિ સમજ્યો છે એ પાછો એક બીજા વ્યક્તિઓને કહેશે તો એ વાત પાછી કંઈક થોડી અલગ રીતે કહેતા હોય. અને ફરીવાર જ્યારે એ વાતને જોવામાં આવે, સાંભળવામાં આવે તો ખરેખર તદ્દન અલગ પ્રકારની વાતચીત આપણી આસપાસ આપણને જોવા મળતી હોય. તો એવી જ એક ઘટના બતાવેલી છે કે લોકોની કહેલી વાતો ઉપર આપણે વિશ્વાસ રાખીએ તો કેટલી ગંભીર ઘટના બની શકે છે આમાં બતાવેલું છે. હવે આમાં આપણે કેરેક્ટર છે એક નાથુ એક સ્વીપર બોય છે. સ્વીપર બોય એટલે સફાઈ કામ કરનાર એક છોકરો હોય છે જે પીપલનગર બેંકમાં બહારની બાજુએ કચરો સફાઈ કરવાનું કામ કરતો હોય છે. બીજું એક કેરેક્ટર છે સીતારામ. સીતારામ એક વોશરમેન, ધોબીનો દીકરો છે જે કપડાની ધોયેલા પ્રેસ કરેલા કપડાં વિતરણ કરવા માટે જતો હોય છે. હવે આ નાથુ અને સીતારામ બંનેની મિત્રતા છે અને આ બંને વચ્ચે થયેલી વાત અન્ય વ્યક્તિને કંઈ કહેવામાં આવતી હોય છે ત્યારે એ કંઈ એની સમજણ જુદા પ્રકારની અને એ વ્યક્તિ પાછા પોતાની સમજણ મુજબ એમાં ફેરફાર કરી અને કંઈક જુદી જ વાત કહેતા હોય છે અને દૂર દૂર સુધી એ વાત ફેલાય છે અને છેવટે એક બેંકને નુકસાન થાય એવું એક ઘટના બને છે. તો આપણે આ સ્ટોરી વાંચતા જઈએ. ઓપન યોર ફ્લેમિંગો ઓન પેજ નંબર 58. Nathu grumbled to himself as he swept the steps of the Pipalnagar bank owned by Sheth Govindram. નાથુ જે સફાઈ કામદાર છોકરો હોય છે તે શેઠ ગોવિંદરામની માલિકીની બેંક જેનું નામ છે ધ પીપલનગર બેંક, તેના બહારના પગથિયા ઉપર કચરો વાળી રહ્યો હોય છે. એઝ નાથુ વોઝ બેંગિંગ હિઝ પેન અગેન્સ્ટ અ ડસ્ટબિન, જ્યારે નાથુ ડસ્ટબિન એટલે કચરા પેટીની ઉપર, પેન એટલે સુપડી, કચરો એકઠો કરવાની જે સુપડી હોય છે તે પછાડતો હોય છે. સીતારામ ધ વોશરમેન સન પાસ્ડ બાય. એવું બને છે કે ધોબીનો દીકરો જેનું નામ સીતારામ છે એ ત્યાંથી પસાર થયો. હવે નાથુ છે સફાઈ કરતાં કરતાં પોતાનો ગુસ્સો કાઢતો હોય છે, પછાડતો હોય છે અને સીતારામ છે એ ત્યાંથી પસાર થાય છે. સીતારામ વોઝ ઓન હિઝ ડિલિવરી રાઉન્ડ. સીતારામ કપડાં વિતરણ કરવાના કામે નીકળેલો. હી હેડ એ બંડલ ઓફ ફ્રેશલી પ્રેસ્ડ ક્લોથ્સ બેલેન્સ્ડ ઓન હિઝ હેડ. તેણે એના માથા ઉપર તાજા ઇસ્ત્રી કરેલા કપડાનું એક પોટલું માથા ઉપર મૂકેલું હતું. એણે કહ્યું ડોન્ટ રેઇઝ સચ ડસ્ટ. તો એણે નાથુને કીધું કે આટલી બધી ધૂળ ન ઉડાડ. હી કોલ્ડ આઉટ નાથુ, આર યુ એનોઇડ બિકોઝ ધે આર સ્ટીલ રિફ્યુઝિંગ ટુ પે યુ એન એક્સ્ટ્રા ₹2 a month. તું એટલા માટે ખીજાયો છે કારણ કે તેઓ તને દર મહિને બીજા ₹2 એક્સ્ટ્રા આપવાની ના પાડે છે. એને સેલેરીમાં ₹2 વધારે કરાવવા માટેની એક માંગણી મૂકી હશે પણ એ લોકો સ્વીકારી ના હોય એટલે કદાચ ગુસ્સો વ્યક્ત કરતો હોય. તો નાથુ બોલે છે આઈ ડોન્ટ વિશ ટુ ટોક અબાઉટ ઇટ. એ બાબતે તો હું વાત જ કરવા નથી ઈચ્છતો. ધ સ્વીપર બોય કમ્પ્લેન. આઈ હેવન્ટ ઇવન રિસીવ્ડ માય રેગ્યુલર પે. મને મારો નિયમિત સેલેરી પણ મને મળ્યો નથી, પગાર મળ્યો નથી. એન્ડ ધીસ ઇઝ ધ 20th ઓફ ધ મંથ. અને હવે આજે તો મહિનાની 20મી તારીખ થઈ ગઈ. હુ વુડ થિંક અ બેંક વુડ હોલ્ડ અપ અ પુઅર મેન સેલેરી. કોણ એવું વિચારે કે એક બેંક પણ એક ગરીબ માણસનો પગારને અટકાવી શકે છે. એઝ સુન એઝ આઈ ગેટ માય મની આઈ એમ ઓફ. જેવા મને મારા નાણાં મળી જશે પગારના કે હું અહીંથી જતો રહીશ. નોટ અનધર વીક આઈ વર્ક ઇન ધીસ પ્લેસ. બીજું એક પણ અઠવાડિયું હું આ જગ્યાએ રહેવાનો નથી. સીતારામ સેડ આઈ વિશ યુ લક. હું તને શુભેચ્છા આપું છું. આઈ વિલ કીપ અ લુક આઉટ ફોર એની જોબ ધેટ માઇટ સ્યુટ યુ. હું પણ તને અનુકૂળ હોય તેવી નોકરી શોધવા માટે તપાસ કરતો રહીશ. એન્ડ હી લોડેડ બેરફૂટ અલોંગ ધ રોડ. અને તેણે બેરફૂટ એટલે ખુલ્લા પગે, પ્લોડેડ એટલે પ્રયત્નપૂર્વક ચાલવું, મહેનતપૂર્વક ચાલવું, ખુલ્લા પગે રસ્તા ઉપર તેણે મહેનતપૂર્વક
ચાલવાનું શરૂ કર્યું, કારણ કે માથા ઉપર પોટલું હતું, બેલેન્સ જાળવીને તેને ચાલવું પડતું હોય. ધ બિગ બંડલ ઓફ ક્લોથ્સ હાઇડિંગ મોસ્ટ ઓફ હિઝ હેડ એન્ડ શોલ્ડર્સ. એણે માથા ઉપર જે મોટું પોટલું ઉપાડેલું હતું તે પોટલાથી એનું માથું અને ખભા લગભગ ઢંકાઈ ગયા હતા, એવડું મોટું પોટલું હતું. એઝ ધ ફોર્થ હોમ હી વિઝિટેડ, સીતારામ હર્ડ ધ લેડી ઓફ ધ હાઉસ મેન્શન ધેટ શી વોઝ ઇન નીડ ઓફ એ સ્વીપર. જ્યારે તેણે ચોથા ઘરની મુલાકાત લીધી તો એ ઘરમાં જે લેડી હતા તેને એવો ઉલ્લેખ કરતાં તેણે સાંભળ્યું કે તેમને એક સ્વીપર, એક સફાઈ કામદારની જરૂર હતી. ટાઈંગ હિઝ બંડલ ટુગેધર હી સેડ, તો પોતાનું કપડાનું પોટલું બાંધતી વખતે તેણે કહ્યું, આઈ નો અ સ્વીપર બોય, હું એક સ્વીપર બોયને જાણું છું, હુ ઇઝ લુકિંગ ફોર વર્ક, જે અત્યારે કામની તપાસમાં પણ છે. હી કેન સ્ટાર્ટ ફ્રોમ નેક્સ્ટ મંથ, આવતા મહિનાથી તે કામ શરૂ કરી શકશે. હી ઇઝ વિથ ધ બેંક જસ્ટ નાઉ, અત્યારે હાલ તે બેંકમાં સફાઈનું કામ કરે છે. બટ ધે આરન્ટ ગિવિંગ હિમ હિઝ પે, પરંતુ તે લોકો એને એનો પગાર નથી આપતા. એન્ડ હી વોન્ટ્સ ટુ લીવ, અને તે આ કામ છોડવા માગે છે. મિસિસ શ્રીવાસ્તવ સેડ, ઇઝ ધેટ સો, એવું છે? વેલ ટેલ હિમ ટુ કમ એન્ડ સી મી ટુમોરો, તો તમે એને કહી દો કે તે કાલે આવીને મને મળી જાય. મિસિસ શ્રીવાસ્તવ હેડ ટુ ડુ સમ શોપિંગ. મિસિસ શ્રીવાસ્તવને થોડી ખરીદી કરવાની હતી. શી સેટ આઉટ ફોર ધ પીપલનગર માર્કેટ પ્લેસ. તો તે પીપલનગર, જે ગામનું નામ છે પીપલનગર, તેના બજારમાં જવા માટે નીકળી પડી. ટુ મેક હર કસ્ટમરી ટૂર ઓફ ધ ક્લોથ શોપ, હંમેશ મુજબ કાપડની દુકાનમાં જવાનું અને ખરીદી કરવાનું તે કામે એ પોતે નીકળી પડી. મિસિસ શ્રીવાસ્તવ ફાઉન્ડ હર ફ્રેન્ડ મિસિસ ભૂષણ ધેર. હવે મિસિસ શ્રીવાસ્તવને તેની બહેનપણી મિસિસ ભૂષણ ત્યાં બજારમાં મળી. મિસિસ ભૂષણ શોડ હર અ સેમ્પલ ઓફ ક્લોથ્સ શી વોઝ ગોઈંગ ટુ બાય. તો મિસિસ ભૂષણ જે કપડું ખરીદવાની હતી તે કપડાનું સેમ્પલ મિસિસ શ્રીવાસ્તવને બતાવ્યું. એન્ડ ફોર 5 minutes તે ડિસ્કસ્ડ ઇટ્સ શેડ, ટેક્સચર એન્ડ ડિઝાઇન, અને તેઓ 5 મિનિટ સુધી કપડાના રંગ અને વણાટ અને તેની ડિઝાઇન વિશે ચર્ચા કરી. હેવિંગ એક્ઝોસ્ટેડ ધ ટોપિક, હવે આ ટોપિક ચર્ચાનો પૂરો થઈ ગયો. મિસિસ શ્રીવાસ્તવ સેડ, મિસિસ શ્રીવાસ્તવે મિસિસ ભૂષણે કહ્યું, ડુ યુ નો માય ડિયર ધેટ શેઠ ગોવિંદરામ્સ બેંક કાન્ટ ઇવન પે ઇટ્સ એમ્પ્લોઈઝ. તું જાણે છે કે શેઠ ગોવિંદરામની બેંક તેના કર્મચારીઓને પગાર પણ નથી આપી શકતી. Only this morning I heard a complaint from their sweeper. આજે સવારે જ મેં તે બેંકના સ્વીપર પાસેથી ફરિયાદ સાંભળેલી. Who hasn't received his wages for over a month. તેને 1 મહિના કરતાં પણ વધુ સમયથી પગાર પણ નથી મળ્યો. તો આવું સાંભળીને મિસિસ ભૂષણ બોલે છે, શોકિંગ. આ તો બહુ આંચકો લાગે તેવી વાત છે. ઇફ દે કાન્ટ પે ધ સ્વીપર દે મસ્ટ બી ઇન અ બેડ વે. જો તેઓ સ્વીપરને પણ પગાર ના આપી શકતા હોય તો જરૂર તે લોકો બહુ ખરાબ પરિસ્થિતિમાં હોવા જોઈએ. નન ઓફ ધ અધર્સ કુડ બી ગેટિંગ પેઇડ આઇધર. તો અન્ય કોઈને પણ એ લોકો નાણાં તો ચૂકવતા જ નહીં હોય ને. શી લેફ્ટ મિસિસ શ્રીવાસ્તવ એન્ડ વેન્ટ ઇન સર્ચ ઓફ હર હસબન્ડ, who was sitting in front of Kamal Kishore's photography shop, talking with the owner. હવે મિસિસ ભૂષણ હતી અહીંયા પોતાની બેનપણી શ્રીવાસ્તવને છોડી અને પોતાના હસબન્ડની તપાસ કરવા માટે નીકળી. હવે એને ખબર જ હતી કે એનો હસબન્ડ ક્યાં બેઠેલા છે. તો એના હસબન્ડના જે મિત્ર કમલ કિશોર, જેની ફોટોગ્રાફી શોપ હોય છે, ત્યાં બેસીને પોતે વાતો કરતા હોય છે. તો ત્યાં પહોંચીને મિસિસ ભૂષણ બોલે છે, સો ધેર યુ આર, તો તમે અહીંયા છો એમ ને. આઈ હેવ બીન લુકિંગ ફોર યુ ફોર ઓલમોસ્ટ એન અવર. હું 1 કલાકથી પણ વધુ સમયથી તમને શોધી રહી છું. વેર ડીડ યુ ડિસઅપિયર. તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? તો મિસ્ટર ભૂષણ જવાબ આપે છે, નો વેર, હું તો ક્યાં નથી ગયો. હેડ યુ રિમેન સ્ટેશનરી ઇન વન શોપ. જો તું એક જ દુકાનમાં સ્થિર રહી હોત તો આઈ માઇટ હેવ ફાઉન્ડ યુ, તો મેં તને શોધી કાઢ્યું હોત. બટ યુ ગો ફ્રોમ વન શોપ ટુ અનધર. પણ તું તો એક દુકાનથી બીજી દુકાન જાય છે, લાઇક અ બી ઇન અ ફ્લાવર ગાર્ડન. ફૂલોના બગીચાની અંદર એક મધમાખીની જેમ તું એક ફૂલથી બીજા ફૂલ ઉપર જતી હોય તે રીતે એક દુકાનથી બીજી દુકાને તો ફરતી હોય છે. તો એમની વાત પકડાઈ ગઈ એટલે મિસિસ ભૂષણ એના હસબન્ડને પણ થોડુંક ધમકાવે છે, ડોન્ટ સ્ટાર્ટ રમ્બલિંગ. બકવાસ શરૂ ના કરશો. ધ હીટ ઇઝ ટાયરિંગ ઇનફ. ગરમી પણ કેવી થકી નાખે તેવી છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ હેપનિંગ ટુ પીપલનગર. મને ખબર નહીં કે આ પીપલનગરનું શું થવાનું છે. ઇવન ધ બેંક ઇઝ અબાઉટ ટુ ગો બેંકરપ્ટ. બેંક પણ હવે દેવાળું બની જવાની તૈયારી છે. બેંકરપ્ટ એટલે બેંક આર્થિક રીતે ખતમ થઈ જતી હોય, દેવાળું ફૂંકે એમ કહેવાય. તો આવું કીધું એટલે કમલ કિશોર, જે ફોટોગ્રાફી દુકાનનો માલિક છે, બોલે છે, વોટ ઇઝ ધેટ. એ શું વળી? સિટિંગ અપ સડનલી, અચાનક તે બેઠો થયો અને પૂછ્યું કે એ કઈ બેંક, શેના સમાચાર છે? વિચ બેંક, વાય? તો મિસિસ ભૂષણ જવાબ આપે છે, ધ પીપલનગર બેંક, ઓફકોર્સ, અલબત્ત પીપલનગર બેંકની જ વાત છે. આઈ હિયર ધે સ્ટોપ્ડ પેઇંગ એમ્પ્લોઈઝ. મેં સાંભળ્યું છે કે તેમણે પોતાના કર્મચારીઓને પગાર આપવાનું બંધ કરી દીધું છે. ડોન્ટ ટેલ મી યુ હેવ એન અકાઉન્ટ ધેર મિસ્ટર કિશોર.
હા, પાછી એને કહે છે કે મિસ્ટર કિશોર, તમે મને ના કહેતા કે તમારું એકાઉન્ટ એ બેંકમાં છે? તો મિસ્ટર કિશોર એને જવાબ આપે છે, નો નો, અવર નેબર હેઝ, હા બટ અવર નેબર હેઝ, પરંતુ અમારા પડોશી છે એને એકાઉન્ટ છે, એનું એ બેંકમાં એકાઉન્ટ છે. એન્ડ હી કોલ્ડ આઉટ ઓવર ધ લો પાર્ટિશન ઓફ ધ કીપર ઓફ ધ બાર્બર શોપ નેક્સ્ટ ડોર. અને તેની બાજુની જ દુકાન હતી, તો એના પાર્ટિશનથી ઉપરથી જોઈને તેણે ઉપર બૂમ પાડીને કહ્યું, દીપચંદ, હવે જે બાર્બર છે એનું નામ છે દીપચંદ, દીપચંદ, હેવ યુ હર્ડ ધ લેટેસ્ટ? તે આમાં તાજા સમાચાર સાંભળ્યા? ધ પીપલનગર બેંક ઇઝ અબાઉટ ટુ કોલેપ્સ. પીપલનગર બેંક તો હવે બંધ થઈ જવાની તૈયારીમાં છે. હા, જુઓ કેવા સમાચાર એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી જાય છે તો કેટલા બદલી જતા હોય છે કે પીપલનગર બેંક હવે બંધ થઈ જવાની તૈયારીમાં છે. યુ વુડ બેટર બેટ યોર મની આઉટ એઝ સુન એઝ યુ કેન. શક્ય એટલા જલ્દીથી તું તારા પૈસા એમાંથી કાઢી લે તો વધારે સારું રહેશે. દીપચંદ, who was cutting the hair of an elderly gentleman, was so startled that his hand shook and he nicked his customer's right ear. દીપચંદ, કે જે એક વયોવૃદ્ધ વ્યક્તિના હેર કટ કરી રહ્યો હતો, તે આ સમાચારથી એટલો બધો ચોંકી ગયો, એટલો બધો ચોંકી ગયો કે તેનો હાથ હલી ગયો. હિઝ હેન્ડ શુક, શેકન, તેનો હાથ હલી ગયો. એન્ડ હી નિક્ડ એટલે કાપો પાડવો. એન્ડ હી નિક્ડ હિઝ કસ્ટમર્સ રાઇટ ઇયર, અને ગ્રાહકનો જે જમણો કાન હતો એના ઉપર કાપો કરી દીધો. ધ કસ્ટમર યેલ્ડ, હવે જેવો કસ્ટમરનો કાન કપાયો તો તેણે ચીસ પાડી, કસ્ટમર બૂમ પાડી ઉઠ્યો. વિથ પેઇન એન્ડ ડિસ્ટ્રેસ, એક તો દુઃખ થયું એટલા માટે, અને બીજું ડિસ્ટ્રેસ, એક નિરાશા, હતાશાજનક સમાચાર હતા, આઘાતજનક સમાચાર હતા. પેઇન બિકોઝ ધ કટ, પેઇન એટલા માટે કે તેને કાન ઉપર કટ થઈ ગયો. એન્ડ ડિસ્ટ્રેસ બિકોઝ ઓફ ધ એરફુલ ન્યૂઝ હી હેડ જસ્ટ હર્ડ, અને ડિસ્ટ્રેસ એટલા માટે કે તેણે હમણાં જ એવા એક ભયાનક સમાચાર સાંભળ્યા હતા. વિથ વન સાઇડ ઓફ હિઝ નેક સ્ટીલ અનશેવન, તેની ગરદન ઉપર હજી એક તરફ શેવિંગ બાકી હતું. હી સ્પેડ એક્રોસ ધ રોડ ટુ ધ જનરલ મર્ચન્ટ સ્ટોર, તે દોડતો રસ્તાની પેલે પાર એક જનરલ મર્ચન્ટની દુકાન હતી ત્યાં ઉતાવળે ગયો. વેર ધેર વોઝ અ ટેલિફોન, ત્યાં એક ટેલિફોન હતો. હી ડાયલ શેઠ ગોવિંદરામ્સ નંબર, હવે શેઠ ગોવિંદરામ બેંકના માલિક છે, પીપલનગર બેંકના માલિક છે, તો તેણે સીધો શેઠ ગોવિંદરામનો નંબર ડાયલ કર્યો. ધ શેઠ વોઝ નોટ એટ હોમ, હવે ત્યાંથી જવાબ મળ્યો કે ભાઈ શેઠ ઘરે ન હતા. વેર વોઝ હી ધેન, તો પોતે વિચાર્યું કે એ ક્યાં ગયા હશે. હા, એને પ્રશ્ન પૂછ્યો કે તે ક્યાં ગયા હતા, તો સામેથી જવાબ મળેલો, ધ શેઠ વોઝ હોલિડેઇંગ ઇન કાશ્મીર, શેઠ કાશ્મીરમાં પોતાની રજાઓ વિતાવી રહ્યા હતા. ઓ વોઝ ધેટ સો, અરે એમ હતું. ધ એલ્ડરલી જેન્ટલમેન ડીડ નોટ બિલીવ ઇટ, પણ આ વયોવૃદ્ધ વ્યક્તિ જે પોતાની હજામત અધૂરી મૂકીને ભાગ્યા હતા ફોન કરવા માટે, તેને આ વાત ઉપર વિશ્વાસ ના બેઠો. હા, એની આ વાત ઉપર વિશ્વાસ ના બેઠો કે ભાઈ હોલિડે માટે ગયા એવું ન બને. હી હરીડ બેક ટુ ધ બાર્બર શોપ, ઉતાવળે તે બાર્બર શોપમાં પાછા આવ્યા. એન્ડ ટોલ દીપચંદ, અને દીપચંદને કહ્યું, ધ બર્ડ હેઝ ફ્લોન, પંખી ઉડી ગયું છે, એટલે કે શેઠ ગોવિંદરામ છે બેંકના માલિક, એ અહીંથી ભાગી ગયા છે, જતા રહ્યા છે. ધ બર્ડ હેઝ ફ્લોન, શેઠ ગોવિંદરામ હેઝ લેફ્ટ ટાઉન, શેઠ ગોવિંદરામ શહેર છોડીને જતા રહ્યા છે. ડેફિનેટલી ઇટ મીન્સ અ કોલેપ્સ, બેશક આ બેંક પડી ભાંગી, બેંક બંધ થઈ ગઈ છે. એન્ડ ધેન હી ડેસ્ડ આઉટ ઓફ ધ શોપ, પછી એ ઝડપથી બેંકમાંથી આ દુકાનથી બહાર નીકળ્યા. મેકિંગ અ બી લાઇન ફોર હિઝ ઓફિસ એન્ડ ચેકબુક, તે ઓફિસ જવા માટેનો ટૂંકામાં ટૂંકો માર્ગ પસંદ કર્યો, ચેકબુક લેવા માટે સીધા ઓફિસે ગયા. હવે આ સમાચાર પૂરા શહેરમાં ઝડપથી પ્રસરી જાય છે. ધ ન્યૂઝ સ્પ્રેડ થ્રુ ધ બાઝાર વિથ રેપિડિટી ઓફ ફોરેસ્ટ ફાયર, પૂરા બજારમાં આ સમાચાર જંગલની આગની જેમ ખૂબ જ ઝડપથી પ્રસરી ગયા. ફ્રોમ ધ જનરલ મર્ચન્ટ ઇટ ટ્રાવેલ ટુ ધ શોપ, જનરલ મર્ચન્ટની દુકાનેથી બીજી દુકાનો તરફ એ આ સમાચાર પ્રસર્યા. સર્ક્યુલેટેડ એમંગ્સ ધ કસ્ટમર્સ, ગ્રાહકોની વચ્ચે પણ આ સમાચાર પ્રસરી ગયા. એન્ડ ધેન સ્પ્રેડ વિથ ધેમ ઇન વેરિયસ ડિરેક્શન્સ, અને એ ગ્રાહકો સાથે વિવિધ દિશાઓમાં આ સમાચાર ફેલાતા ગયા. ટુ ધ બિટેલ સેલર, પાન વેચવાવાળાની દુકાન સુધી. ટુ ધ ટેલર, દરજીની દુકાને. ધ ફ્રી વેન્ડર, જે ફરતા ફેરિયાઓ હોય, વેચતા હોય વસ્તુઓ ફેરિયાઓ પાસે. ધ જ્વેલર, જ્વેલરની દુકાને. ધ બેગર સિટિંગ ઓન ધ પેવમેન્ટ, ફૂટપાથ ઉપર બેસતા ભિખારી સુધી પણ આ સમાચાર પહોંચી ગયા. મેન સ્ટૂડ ઇન ગ્રુપ્સ એટ સ્ટ્રીટ કોર્નર્સ, લોકો રસ્તાના છેવાડા ઉપર ઊભા વાતો કરવા લાગ્યા. ધ ઇમિનન્ટ ક્રેશ ઓફ ધ પીપલનગર બેંક સેટ એવરીવન ટોકિંગ એન્ડ સ્પેક્યુલેટિંગ એન્ડ રશિંગ અબાઉટ ઇન ફ્રેન્ઝી, બેંક બંધ થઈ જવાની તૈયારીમાં હતી, પીપલનગર બેંક બંધ થઈ જવાની હતી, તેનાથી બધા જ લોકો
વિવિધ પ્રકારની વાતો અને ધારણાઓ કરવા લાગ્યા. ટોકિંગ એન્ડ સ્પેક્યુલેટિંગ, વાતો અને ધારણાઓ કરવા લાગ્યા અને તેઓ ઉતાવળે દોડાદોડી કરવા લાગ્યા. રશિંગ અબાઉટ ઇન ફ્રેન્ઝી. સમ બોસ્ટેડ ઓફ ધેર ફાર સાઇટેડનેસ, કેટલાક લોકો તો પોતાની દીર્ઘદ્રષ્ટિ, ફાર સાઇટેડનેસ એટલે દીર્ઘદ્રષ્ટિની બડાઈઓ હાંકવા લાગ્યા. કોંગ્રેચ્યુલેટિંગ ધેમસેલ્સ ઓન હેવિંગ ઓલરેડી ટેકન આઉટ ધેર મની, પોતાની જાતને અભિનંદન આપતા કે તેઓ કેટલા સારા છે, પહેલાંથી નાણાં એમાંથી લઈ લીધા હતા. ઓર ઓન નેવર હેવિંગ પુટ એની ઇન, અને તે લોકો પાછું ગૌરવ લેતા હતા કે તેઓ કદી હવે બેંકમાં નાણાં મૂકવાના નથી. અધર્સ સ્પેક્યુલેટેડ ઓન ધ રીઝન્સ ફોર ધ ક્રેશ, કેટલાક લોકો બેંક બંધ થઈ જવા પાછળના કારણો વિશે ધારણા કરવા લાગ્યા. પુટિંગ ઇટ ઓલ ડાઉન ટુ એક્સેસ ઇન્ડલ્જડ ઇન બાય શેઠ ગોવિંદરામ, અને તેનો બધો જ દોષ શેઠ ગોવિંદરામ ઉપર મૂકવામાં આવી રહ્યો હતો. ધ શેઠ હેડ ફ્લેડ ધ સ્ટેટ સેડ વન, હવે બધા લોકો અલગ અલગ વાત કરે છે. કોઈએ કહ્યું કે શેઠ તો રાજ્ય છોડીને ભાગી ગયા છે. હી હેડ ફ્લેડ ધ કન્ટ્રી સેડ અનધર, બીજા કોઈક એવું કહ્યું કે તે તો દેશ છોડીને ભાગી ગયા છે. થર્ડ સેડ, ત્રીજા કોઈ એવું કીધું કે હી વોઝ હાઇડિંગ ઇન પીપલનગર, એ તો પીપલનગરમાં જ છુપાયેલા હતા. હી હેડ હેંગ્ડ હિમસેલ્ફ ફ્રોમ ધ ટેમરિન ટ્રી સેડ અ ફોર્થ, ચોથા નંબરમાં કોઈ એવો વ્યક્તિ હતો, એણે કીધું કે તેણે તો આંબલીના ઝાડે લટકીને ગળે ફાંસો ખાઈ લીધો. એન્ડ હેડ બીન ફાઉન્ડ ધેટ મોર્નિંગ બાય ધ સ્વીપર બોય, અને સવારે સ્વીપર બોય દ્વારા તે મળી આવ્યા. હા, સ્વીપર બોય હતો સફાઈ કામદાર, એને એ જોવા મળ્યા. હવે વાત કેવી હતી અને કેવી ત્યાંથી નીકળી છે. બાય નૂન ધ સ્મોલ બેંક હેડ ગોન થ્રુ ઓલ ઇટ્સ રેડી કેશ, બપોર સુધીમાં તો નાનકડી બેંકની બધી જ રોકડ રકમ ખતમ થઈ ગઈ. એન્ડ ધ હેરેસ્ડ મેનેજર વોઝ ઇન ડાયલેમા, અને હેરેસ્ડ મેનેજર, વ્યથિત મેનેજર હતા, એ ડાયલેમા, દ્વિધામાં આવી ગયા. ઇમરજન્સી ફંડ્સ કુડ ઓનલી બી ઓબ્ટેન ફ્રોમ અનધર બેંક સમ 30 miles ડિસ્ટન્ટ. હવે ઇમરજન્સી ફંડ બીજી કોઈક બેંકમાંથી લાવવામાં આવે એમ હતું, પણ તે કેટલાક માઇલ, 30 માઇલના અંતરે આવેલી હતી. એન્ડ હી વોઝન્ટ શ્યોર હી કુડ પરસ્યુએટ ધ ક્રાઉડ ટુ વેઇટ અન્ટિલ ધેન, અને ત્યાં સુધી એમને ખાતરી નથી કે ત્યાં સુધી લોકોને તે સમજાવી શકે થોડી રાહ જુઓ, ત્યાંથી બીજી બેંકથી નાણાં આવે તો અમે તમને આપી શકીએ. એન્ડ ધેર વોઝ નો વે ઓફ કોન્ટેક્ટિંગ શેઠ ગોવિંદરામ ઓન હિઝ હાઉસ બોટ ઇન કાશ્મીર, અને શેઠ ગોવિંદરામ જે કાશ્મીરમાં હાઉસ બોટમાં રજાઓ માણી રહ્યા હતા, ત્યાં એમના સંપર્કનું કોઈ બીજું માધ્યમ ન હતું. પીપલ વેર ટર્ન બેક ફ્રોમ કાઉન્ટર્સ, લોકોને કાઉન્ટરથી પાછા મોકલવામાં આવેલા. એન્ડ ટોલ્ડ ટુ રિટર્ન ધ ફોલોઈંગ ડે, અને તેમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે પછીના દિવસે આવો. તે ડિડ નોટ લાઇક ધ સાઉન્ડ ઓફ ધેટ, પણ લોકોને આવો જવાબ પસંદ પડ્યો નહીં. એન્ડ સો દે ગેધર્ડ આઉટસાઇડ, તેથી તેઓ બહારની બાજુ એકઠા થયા. ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ બેંક, બેંકના પગથિયા ઉપર એકઠા થયા. શાઉટિંગ ગીવ અસ અવર મની ઓર વી વિલ બ્રેક ઇન, અને બૂમો પાડવા લાગ્યા કે અમને અમારા નાણાં આપો, નહીં તો અમે અંદર બળપૂર્વક પ્રવેશી જઈશું. એન્ડ ફેચ ધ શેઠ, અને એવું બોલવા લાગ્યા કે તમે શેઠને બહાર કાઢો. વી નો હી ઇઝ હાઇડિંગ ઇન અ સેફ ડિપોઝિટ લોકર, અમે જાણીએ છીએ કે તે સેફ ડિપોઝિટ લોકરની અંદર છુપાઈ ગયા છે. મિસ્ચીફ મેકર્સ હુ ડિડન્ટ હેવ અ પૈસા ઇન ધ બેંક, હવે મિસ્ચીફ મેકર્સ હતા, કેટલાક તોફાની તત્વો હતા જેને બેંકમાં એક પણ પૈસો ન હતો, જોઈન ધ ક્રાઉડ, તે લોકો આ ટોળામાં જોડાઈ ગયા. એન્ડ એગ્રીવેટેડ ધેર મૂડ, અને તેમનું મૂડ આખો બગાડી નાખ્યો. ધ મેનેજર સ્ટૂડ એટ ધ ડોર, મેનેજર દરવાજે ઊભા રહ્યા. એન્ડ ટ્રાય ટુ પ્લેકેટ ધેમ, અને તેમને પ્લેકેટ એટલે શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. હી ડિક્લેર્ડ ધેટ ધ બેંક હેડ પ્લેન્ટી ઓફ મની, તેણે એવું જણાવ્યું કે ભાઈ બેંક પાસે તો પુષ્કળ નાણાં છે, બટ નો ઇમિજિએટ મીન્સ ઓફ કલેક્ટિંગ ઇટ, પરંતુ તાત્કાલિક તે લેવા જવા માટેનું એમની પાસે કોઈ સાધન નથી. હી અર્જ ધેમ ટુ ગો હોમ એન્ડ કમ બેક ધ નેક્સ્ટ ડે, તેમણે વિનંતી કરી કે ભાઈ તેઓ ઘરે જાય અને બીજા દિવસે ત્યાંથી પાછા ફરે. તો લોકો એમની વાત સાંભળતા નથી, માનતા નથી. તો લોકો કહે છે વી વોન્ટ ઇટ નાવ, ચેન્ટેડ, તેઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ચેન્ટેડ સમ ઓફ ધ ક્રાઉડ, ટોળામાંથી કેટલાક લોકો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા, અમને અમારા નાણાં હમણાં જ જોઈએ, હમણાં જ જોઈએ. એન્ડ અ બ્રિક વોઝ હર્ટલડ થ્રુ એર, અને પછી એક ઈંટ હવામાં ઊંચે ઉછળી. એન્ડ ક્રેશ થ્રુ ધ પ્લેન ગ્લાસ વિન્ડો ઓફ ધ પીપલનગર બેંક, અને પીપલનગર બેંકનો એક પારદર્શક કાચ હતો એ તોડી નાખ્યો. નાથુ, હવે આખી આ ઘટના બની ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા. કાચ તોડી નાખવામાં આવ્યો. પગથિયા ઉપર જુઓ તો કચરો જ કચરો છે, તૂટેલા કાચ, પથ્થરો બધું પડ્યું છે. હવે બીજા દિવસે નાથુ આવે છે સફાઈ કરવા માટે. નાથુ અરાઇવ નેક્સ્ટ મોર્નિંગ ટુ સ્વીપ ધ સ્ટેપ્સ ઓફ ધ બેંક,
બીજા દિવસે બેંકના પગથિયાની સફાઈ કરવા માટે નાથુ બીજી સવારે આવી પહોંચ્યો. હી સો ધ રિફ્યુઝ, તેણે આ કચરો જોયો. એન્ડ ધ બ્રોકન ગ્લાસ એન્ડ ધ સ્ટોન્સ ક્લટરિંગ ધ સ્ટેપ્સ, પથ્થરો ઉપર વિખેરાયેલા તૂટેલા કાચ, પથ્થરો જ બધું જોયું. રેઝિંગ હિઝ હેન્ડ્સ ઇન અ જેસ્ચર ઓફ હોરર, એક ભયાનક હાવભાવ સાથે હાથ ઊંચા કરીને તે બોલવા લાગ્યો. એન્ડ ડિસ્ગસ્ટ, તિરસ્કારજનક રીતે તે બૂમો પાડવા લાગ્યો. હુલિંગ્સ એટલે બદમાશો. સન્સ ઓફ ડોન્કીઝ એટલે ડોન્કીઝ જ થાય. એઝ ધો ઇટ ઇઝન્ટ બેડ ઇનફ ટુ બી પેઇડ લેટ, એવું લાગે છે કે જાણે મોડો સેલેરી આપે છે એટલું જાણે પૂરતું ન હોય. ઇટ સીમ્સ માય વર્ક હેઝ ઓલ્સો ટુ બી ઇન્ક્રીઝ, મને તો લાગે છે કે મારું કામ પણ વધારી દીધું છે. હી સ્મોટ ધ સ્ટેપ્સ વિથ હિઝ બ્રૂમ સ્કેટરિંગ ધ રિફ્યુઝ, તેણે કચરાને વિખેરી નાખતા પગથિયા ઉપર પોતાનું જે ઝાડુ હતું એ પછાડવા લાગ્યો. ધ વોશરમેન્સ બોય ગેટિંગ ડાઉન ફ્રોમ હિઝ બાઇસિકલ, હવે એટલામાં વોશરમેનનો દીકરો જે સીતારામ હતો એ પોતાની બાઇસિકલ પરથી નીચે ઉતર્યો અને નાથુને બોલાવે છે. ગુડ મોર્નિંગ નાથુ, આર યુ રેડી ટુ ટેક અપ અ ન્યૂ જોબ ફ્રોમ ધ 1st ઓફ નેક્સ્ટ મંથ, આવતા મહિનાની પહેલી તારીખથી તું નવી નોકરી માટે તૈયાર છે ને? યુ વિલ હેવ ટુ, આઈ સપોઝ, મને લાગે છે કે તારે એમ કરવું જ પડશે. નાઉ ધેટ ધ બેંક ઇઝ ગોઈંગ આઉટ ઓફ બિઝનેસ, અને હવે મને લાગે છે કે બેંક પર પોતાનું કામ બંધ કરી રહી છે. નાથુ સેડ, હાઉ ઇઝ ધેટ, એ કેવી રીતે? તો સીતારામ એને જવાબ આપે છે, હેવન્ટ યુ હર્ડ, તે સાંભળ્યું નહીં? યુ વિલ યુ વુડ બેટર વેઇટ હિયર અન્ટિલ હાફ ધ પોપ્યુલેશન ઓફ પીપલનગર અરાઇવ્સ ટુ ક્લેમ ધેર મની, તો વધુ સારું થશે કે જ્યારે પીપલનગરના લોકોની અડધી વસ્તી પોતાના નાણાં લેવા માટે અહીં આવે ત્યાં સુધી તું રાહ જોજે. એન્ડ હી વેવ્ડ ચીયરફુલી, અને તે આનંદપૂર્વક પોતાનો હાથ હલાવતો ત્યાંથી નીકળી ગયો. હી ડિડ નોટ હેવ બેંક એકાઉન્ટ, ખુશ હતો કે તેનું કોઈ બેંક એકાઉન્ટ નહોતો. એન્ડ સ્પેડ અવે ઓન હિઝ સાયકલ, અને પોતાની સાયકલ ઉપર પેડલ મારતો ત્યાંથી નીકળી ગયો. નાથુ વેન્ટ બેક ટુ સ્વીપિંગ ધ સ્ટેપ્સ મટરિંગ ટુ હિમસેલ્ફ, નાથુ મનમાં બબડાટ કરતો પગથિયાની સફાઈ કરતો ત્યાં ગયો, સફાઈ કરવા લાગ્યો. વેન હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક હી સેટ ડાઉન ઓન ધ હાઈએસ્ટ સ્ટેપ ટુ અવેઇટ ધ અરાઇવલ ઓફ ધ મેનેજર, જ્યારે પોતે સફાઈનું કામ પૂરું કર્યું હતું ત્યારે બેંકના સૌથી ઉપરનું પગથિયું હતું ત્યાં જઈને બેઠો મેનેજરના આગમનની રાહ જોવા લાગ્યો. હી વોઝ ડિટરમાઇન્ડ ટુ ગેટ હિઝ પે, તેણે નિશ્ચિત કર્યું હતું કે તે પોતાના પગાર મેળવીને જ રહેશે. હવે પોતે મનમાં વિચારે છે, હુ વુડ હેવ થોટ ધ બેંક વુડ કોલેપ્સ, હી સેડ ટુ હિમસેલ્ફ, મનમાં વિચારવા લાગ્યો કોણ વિચારે કે બેંક પણ બંધ થઈ જશે. એન્ડ લુકડ થોટફુલી ઇન ટુ ધ ડિસ્ટન્સ, અને દૂરના અંતરે વિચારમગ્ન રીતે જોવા લાગ્યો. આઈ વન્ડર હાઉ ઇટ કુડ હેવ હેપન્ડ, મને તો આશ્ચર્ય લાગે છે કે આવું કઈ રીતે બની શકે. ઘટનાની શરૂઆત પણ એનાથી થઈ હતી, અને જ્યારે એની પાસે બીજા દિવસે એ વાત પહોંચી ત્યારે કેટલી તદ્દન બદલી ગઈ હતી ને પૂરા ગામની અંદર લોકોની અંદર ડર ભય ઊભો કરી દીધો હતો.